દીપક જે આજે હાઈવે ઉપર હોટલો પાડી રહી શું વિગત છે? આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ, જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર। હોટલ વીર વછરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા। તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર। આ ત્રણે 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી। શિવલહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે સાથે રહેણાંક અંગેનો બંગલો, તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000। સાથે સાથે હોટલ વીર વછરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું। તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000। અને હોટલ પટના બિહાર બલવીર, કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા। આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા, એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા। આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે। સર, આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ, કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે, એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં।